ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશે. તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. બધું કામકાજ થઈ ગયું છે ને શાકભાજી લેવા જવું છે. હલો, રાયડું નાખે છે, ઊભા હોય કે ચોકમાં વયા ગયા હોય જોઈ. હલો, લઈ આવી શાકભાજી. શાકવાળા ચોકમાં વયા ગયા હોય તો શાક લેવા છેક ત્યાં જવું પડશે. હાલો, લઈ આવું. શાકભાજી લેતા આવ્યા, શાકભાજી લઈને આવતા રહ્યા. જો આજ તો ગુવાર લીધો છે, કેમ કે રાહુલને જમવાનું નથી ને એટલે ગુવાર હાલે. રાહુલ હોય તો વળી ન હાલે, તો વળી અલગ અલગ બે કરવું પડે. એટલે આજે રાહુલભાઈ નથી ને એટલે ગુવાર બટેકાનું કરી નાખી. બટેકું તે કાઢું નાખીશ, બાકી ગુવાર સ્કૂલે ગયો છે ને સ્કૂલેથી એને ક્યાંક કંપનીમાં લઈ જવાના છે. એટલે આવશે તો મોડો આવશે ને રસોઈ બનાવવાની ના પાડી ગયો છે કે મમ્મી મારી રસોઈ ન બનાવતા, તમારે બનાવી જમી લેજો. એવું લાગે તો હું આવું ત્યારે બનાવી દઈશું, પણ ક્યારે આવે એ કંઈ નક્કી નથી. એટલે હાલો, એની રસોઈ નથી બનાવવાની, આપણી રસોઈ બનાવવા માંડી ફટાફટ. કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ. આ કઈ રોટલી કરો? પરોઠા જેવી, હાથ પડવાળી. હાથ પડવાળી. આજે એવી બધી બા હાટું ને તમારા હાટું. નાકા કાકા ખાઈ છે, ભાઈ એક જ નો ખાય. કાકાને પાતળી નો છે. આવી પડવાળી ભાવે. ઠીક. રાહુલ ને તો આવી નો હાલે. રાહુલ ને ડોપાવે પણ એના એક જ જમવાનું ને હા એટલે ઠીક. અવાજ કાવો થઈ ગયો? હવે નો કરવાના ધંધા થઈ ગયા. શું થયું વળી? મરચાં ડબલું, ભૂકા મરચાં ડબલું હતું ને ખાલી કરતી હતી. હા ખાલી કરી માંડવી ભૂકો નાખો તો ને તો હુંગું ને એમાં હટ આવી ગઈ તીખી. ચીકુ ખાઈ ખાઈને સડા ચાલુ થઈ ગયા. અરે રે, શું કરે? હાયલા રાખે. કઈ રીતે બનાવો? આવી રીતે જો પેલા વણી લેવાની આખી. હા નાની ડબ્બીમાં તેલ હોય તો મજા આવે. દહીંમાં થોડુંક ખાઈશ પડે તો ચમચી લીધી. ઠીક. બધા ગોળ બનાવે પણ બનાવી ગમે એટલે હું આવી બનાવું. પરોઠા જેવા. પરોઠા થાય. બીજા નંબર મામા ને કોરી રોટલી બહુ આમ ભક ન ખાય. હા લોટ રોટલી મતલબ કોરો લોટ એટલે રોટલી મીઠી થાય છે. આપણે ઓલી રોટલી કરીએ એમ આપણે ગળનું વધારે આમ કર્યા રાખીને હા. આમાં એ કોરો લોટ ઓછો આવે. શેનું શાક કર્યું? ગુવાર બટેકા. અને આની મીઠાશ અલગ લાગે. હજી તો આ ગેસ છે, ચૂલો હોય ને હા મજા જ એવા રાખે. તાઈ તો રાખ દે ચૂલો. આ પવનમાં જો ને ફટવાડો રાખ્યો છે ગેસમાં તો એટલે ઠીક. સારું હાલો થઈ ગઈ. હવે એક જ બાકી છે, વાંધો નહીં. કેમ કે મોટી મોટી હોય એટલે 4-5 તો માન જોઈએ. એ વાત સાચી. આજ લઈ જાય છે ખાવા. એ પછી મને કહે છે કે ના માસી ઓલી રોટલી કરતી આમાં મજા આવે. જોઈશું હાલો ને. તો એ લઈ જાય. તમારા હાટું એક કરી નાખજો. પાસે જાય બા શું કરે જોતા આવી. કૃષ્ણ બા આવી ગયા મંદિરેથી? ઠીક. આજ તો માસે કઈક અલગ રોટલી કરી. કેવી બનાવી? ઓલ પળવાળી કે જોઈ હવે કેવી બને. સારું તો પડવાળી તો ફૂલકા રોટલી કરવી ઈ વાત સાચી. હા વાર નો લાગે ને. ફૂલકા વધારે કરવી પણ આ તો થોડીક થઈ જાય. ભાવે હારી ને થઈ છે ને. તમને ભાવે? હા તાઈજી ખાઈ જો, અમે જોઈ. હા ખાઈશું ને. કઈરી એટલે ખાવાની જોઈ ને. ઈ વાત સાચી. ગયા આવતા રહ્યા કાકા? કેટલા વાગ્યા? ઓહો મોડું થઈ ગયું નહીં તમારે? ઠીક. જો રસોઈ બની ગઈ નહીં માસી? રાહુલ કાના થઈ હોય છે? રાહુલ ગયો હે સ્કૂલેથી કુવાડવા કંપનીમાં. સ્કૂલમાંથી કઈ વિઝિટ કરવા ગયા લઈ ગયા છે. એટલે એ ન ખાવાનું. અમે આજ રસોઈ નથી બનાવી. ઠીક. મેં તો હજી કાનો આવ્યો 1 વાગ્યો. નહીં એમ ના પાડી ગયો છે કે આજે હું મોડો આવીશ. નક્કી નહીં કેટલા વાગે આવે. 3 વાગે 4 વાગે. ઓ એટલા બધા વાગી જાય? ઠીક. કંપની કેવડી મોટી હોય, એમાં બધા કેટલા એના 2 કે 3 ક્લાસ હોય, એને બધાને લઈ જાય તો વાર તો લાગે ને. ઈ વાત સાચી. એટલે વાંધો નહીં. સવાર કઈ નથી ગયો હું આજ મોડો આવીશ. ઠીક. એટલે જ મેં આ સવાર ભાઈ કીધું હતું કે તેડવા જવાની હોય ને હિરલ ને તો એકાદા જાયજો. રાહુલ નથી આવી એટલે
આજ માર રજા હતી. હા, તો ઈ કે વિરલને રજા હાલે તો સારું, રજા હોય તો હા દેખાતા જઈશું. ઠીક. હારું, હાલો હાલો આજ સાંજે શું બનાવવું છે જમવામાં? કંઈક બનાવી કા? રાહુલ આવે પછી કંઈક નક્કી કરો બે ભાઈ બે. ઈ અંબે હે ને તમને કેવા વાળા કંઈક નક્કી કરે, કંઈક બનાવી. 2-3 દિવસ કહે મમ્મી કંઈક કરો કરો. વિચારીએ જ મને રાહુલ ભાઈ હા, રાહુલ આવી જાય પછી કંઈક કા પછી જ કાકાની પસંદ નો કરી. મારે ના છોકરા એને તો બધું હાલે. છોકરા ભાવે ઈ અમાર બધુંય હાલે કા? છોકરા રાજી એમાં અમે રાજી. તો ગમે ઈ હાલે. ઠીક તો હું રાહુલ કે બાજરાનો રોટલો ને કાચી કઢીએ હાલે. તમારું જોવાનું હોય. અમને તો જે હોય ઈ હાલે. અમુક વસ્તુ જ ન ભાવતી હોય ને તો અમારે ગમે ઈ હાલે. લે એવું હાલો બે ભાઈ બેન નક્કી કરી પછી કહેજો. વાંધો નહીં. સાંજે ઈ આવે ને તો ઈ નક્કી કરીને કઈ. જય શ્રી કૃષ્ણ. તો આજ તો ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે સરસ, અને પડવાળી રોટલી દેશી, અને કાસરી, અને લાડવો પરમથી આપણે બનાવ્યા છે તો લાડવા, અને આમાં છે ઠંડી ઠંડી છાશ. હાલો બધાય જમવા. જો આ તે દી ઓનલાઈન કવર મગાવ્યા ને એ બધાય છે. હાલો એક કવર પહેલા આપણે લઈ લઈ બધું રાખે. જો પહેલા હું આવી રીતે સાડી રાખતી આમ કોટનની ચૂંદડીમાં આવી રીતે વીટી. હવે બધી આમાં હરખી રાખી દઈએ આપણે. કેટલી હમાયો એક કવરમાં જોઈ. પેલા ચંદેરી નીચે મેલી તો એક કવરમાં જ બધી હામી જઈશે. બધી નહીં હમાય. 4-5 તો હમાઈ જ જઈશે ને આ બધી ભારેમાં તો. હા ઈ બધી હમાઈ જા. આ બધી ભારેમાં હમાઈ જાય એટલે પછી ઓલી પ્રિન્ટેડ તો ઇંગલમાં ને એમાંય રહી જાય ને. આની જ ટેન્શન હોય. આ બધી એકમાં રાખી દઈશ એટલી ઘણી કા. હોવ એક રાખી દઉં હમાય એમાં તો રાખી દેવાય. હમાઈ જઈશે એટલે હરખો રે થપો હલે નહીં. મસ્ત આવી ગયા ને હીરો. મોટા હારા હે. સરસ રહી જાય આમ જો. હા કબાટમાં કાંઈ બધું વિખાય નહીં, ફટ દેરાનું આજ. જો કેવું મસ્ત રહી ગયું. અહીંથી સાડી એ દેખાય. ઓલી આપણે આખી ચૂંદડી ખોલતા ને ત્યારે ખબર પડતી કઈ સાડી આમાં છે ને કઈ નહીં. કેમ કે આપણે રાખી ત્યારે યાદ હોય, પછી કઈ ઘડીએ વળીએ તો પહેરવાનું ના હોય. આપણે પછી જ્યારે પહેરવી હોય ત્યારે એક ચૂંદડી ખોલી ખોલીને જોવી પડતી. આ છે તો બધું સરખું વ્યવસ્થિત રહી ગયું. ઈ વાત સાચી. અને મસ્ત થપો રહી જાય છે. તાર મમ્મીને જઈશે એના હામી જા. એને બધી પ્રિન્ટેડ ભારેમાં એક કવરમાં ભારેમાં બધી રાખી દે ને એટલે હાલે. મમ્મીને સાદી રહી જાય એમાં. હા સાદી રહી જશે. એ ભગવાન મેગી કરી નાખો ને મેગી સાદી કે વઘારેલી? વઘારે સારું હાલ બનાવી દો ફટાફટ. મેગી ખાવા બે ભાઈ બેન બેહી ગયા હે. કેવી બેન નીરજ? ના ના તમે ખાઈ લ્યો ને બે, પછી રાતે જમવાનું બગડશે. હવે રાહુલભાઈ અત્યારે મેગી ખાધી હે, 6:30 થયા હે. હવે શું કીએ એ પ્રમાણે બનાવશું, નતર પછી કાલ. પેટમાં પછી જગ્યા ન હોય તો ઉનાળાને બહુ તો અત્યારે કાંઈ જમવાનું હાલે નહીં, એટલે તો કાલ બનાવશું કંઈક. આજ થાયકો હે એટલે ઉમે હમણાં હુઈ જઈશે વેલો. હાલો કરું હો ભાઈ.
છો બેન? ખીચડી મેલી એમ ને? આજ તો દેખાણા જ નથી ઉપર તમે. એવું છે. સારું ચલો મેલો ખીચડી. આ મેં હે હા એમાં તો નહીં હાલે, હમણાં આવી જાય ભાઈજી. આ મેડમ કીધી તું પડા ફરવા હાલ આયલી આવું. હા અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.